નમસ્કાર મિત્રો, વ્યાસ પંજા કરતા સાકેરી અમિત્યાર. આજે આપણે જોઈએ તારીખ 9/6/2026 મંગળવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર પણ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોને સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત પ્રતિકાર અલગ હોઈ શકે છે. પછી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો કે આજે પંચાંગ મુજબ આજે અધિક જેઠ વધી 9મી તિથિ છે. આજે મંગળવાર અને 9મી તિથિનો સંયોગ છે. મંગળવાર એ હિંમત, શક્તિ અને સંકટ મોચન હનુમાનજીની ઉપાસનાનો દિવસ છે. અધિક માસના પવિત્ર દિવસોમાં હનુમાનજીની સાથે સાથે ભગવાન રામ અને વિષ્ણુનારાયણની આરાધના કરવાથી જીવનના તમામ કષ્ટો અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. પ્રથમ 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ. પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં મેષ રાશિ વાળા માટે આજે તમને સાહસ અને ઉર્જામાં સારો એવો વધારો થઈ શકે છે. તેમજ જમીન, મકાન અથવા પ્રોપર્ટીના જે કાંઈ અટકેલા કામો છે તે તમારા આગળ વધી શકે છે. મંગળવારના આ પ્રભાવથી ભાગ્ય તમારો સારો એવો તમને સાથ આપશે. મેષ રાશિ વાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિ વાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે નારંગી. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં વૃષભ રાશિ વાળા માટે તમારી આર્થિક વ્યવહારોમાં આજે સાનુકૂળતા રહી શકે છે. આજે પરિવારમાં સુખ શાંતિ સારી એવી જળવાઈ શકે છે. તેમજ વાણી ઉપર પણ તમારે થોડો સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે, જેથી તમારા કાર્યસ્થળે વિવાદ તમે ટાળી શકો. વૃષભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં કચ્છ મિથુન રાશિ વાળા માટે કે આજે તમને વેપારમાં નવી ગતિ આવી શકે છે. તેમજ મિત્રો અને સ્નેહીજનોનો પણ સારો સહયોગ મળી શકે છે. તેમજ બૌદ્ધિક ક્ષમતાના બળે તમારા અઘરા નિર્ણયો સરળતાથી તમે સારી એવી રીતે લઈ શકશો. મિથુન રાશિ વાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિ વાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ. કર્ક રાશિમાં કર્ક રાશિ વાળા માટે આજે તમારી માનસિક શાંતિ અને સંતોષનો તમે સારો એવો તમે અનુભવ કરી શકશો. તેમજ તમારા કાર્યસ્થળે તમારા સહકર્મીઓનો સાથ તમને સારો મળી શકે છે. આજે તમારા ધાર્મિક પુસ્તકોના વાંચનમાં તમારું સારું એવું મન પરવાઈ શકે છે. કર્ક રાશિ વાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિ વાળા માટે આજે તમારો આત્મવિશ્વાસ ઉચ્ચ સ્તરે રહી શકે છે. તેમજ સામાજિક પ્રતિષ્ઠામાં પણ તમારો સારો એવો વધારો થશે. આજે તમને સંતાન પક્ષ તરફથી કોઈ સારા એવા ખુશીના સમાચારો પણ મળી શકે છે. તો સિંહ રાશિ વાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિ વાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ. કન્યા રાશિમાં કન્યા રાશિ વાળા માટે કે આજે તમને આવકના સ્ત્રોતો સારી એવી રીતે જળવાઈ રહેશે. તેમજ વિદ્યાર્થીઓ માટે આ દિવસ ખૂબ જ સારો એવો પ્રગતિદાયક છે. આજના દિવસે તમારા ઘરમાં પણ સારું એવું ધાર્મિક વાતાવરણ રહી શકે છે. કન્યા રાશિ વાળા માટે શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિ વાળા માટેનો શુભ રંગ છે હીરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ. તુલા રાશિ વાળા માટેનો તુલા રાશિમાં પારિવારિક સુખ સુવિધા તમારો સારો વધારો થઈ શકે છે. તેમજ તમને જૂના આર્થિક પ્રશ્નો સારી એવી રીતે ઉકેલાઈ શકે છે. તેમજ જીવન સાથી સાથેનો પણ સારો તાલમેલ ઉત્તમ રહી શકે છે. તુલા રાશિ વાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો શુભ અંક છે 2. તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિ વાળા માટે કે આજે તમારા શત્રુઓ અને હરીફો પર તમે સારો એવો વિજય પ્રાપ્ત કરી શકશો. હિંમત અને ઉત્સાહથી કરેલા કાર્યો તમને સારી એવી સફળતાઓ અપાવી શકે છે. તેમજ અણધાર્ય આર્થિક લાભ તમને સારી એવી રીતે આજે થઈ શકે છે. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિ વાળા માટેનો
શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ, ધન રાશિમાં ફટક. ધન રાશિ વાળા માટે નાણાકીય સ્થિતિ તમારી આજે મજબૂત બની શકે છે. આજે તમને અધિક માસના પુણ્ય પ્રતાપથી ઘરમાં સારો આનંદ અને શાંતિ રહી શકે છે. તેમજ વડીલોના પણ આશીર્વાદ તમને સારા એવા ઉત્તમ ફળદાયી રહી શકે છે. ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજક. મકર રાશિ વાળા માટે આજે તમને નવી નવી જવાબદારી પણ સારી એવી મળી શકે છે. તેમજ સામાજિક સ્તરે તમારો પ્રભાવ પણ સારો વધી શકે છે. તમારા વ્યવસાયમાં પણ તમારે સમજી વિચારીને કરેલું રોકાણ આજ સારું એવું ફળદાયી રહી શકે છે. મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જે કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમને આવક કરતા ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. તેમજ તમારે બિનજરૂરી ચર્ચાઓથી આજે દૂર રહેવું. તેમજ આધ્યાત્મિક શાંતિમાં પણ તમારો સારો આજે દિવસ વીતી શકે છે. કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ, મીન રાશિમાં મીન રાશિ વાળા માટે કે આજે તમારે ધાર્યા કાર્યોમાં તમને સારી એવી સફળતાઓ મળતા તમારું મન પ્રસન્નચિત અને ખુશ રહી શકે છે. તેમજ આવકના તમને નવા નવા માર્ગ પણ આજે ખુલી શકે છે. તેમજ ખાસ કરીને કોઈ નજીકના મિત્ર સાથે તમારી સારી એવી આજે મુલાકાત કરશો તો મુલાકાત સુખદ અને સારી એવી રહી શકે છે. તો મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો કે આજે મંગળવાર હોવાથી હનુમાનજીના મંદિરે જઈ હનુમાન ચાલીસા અથવા બજરંગ બાણનો પાઠ કરવો તે પણ સારું ફાયદાકારક ગણવામાં આવે છે. બીજું આજે હનુમાનજી મહારાજને ગોળ અને ચણા તેમજ બુંદીનો પ્રસાદ ધરાવો જે આપણા કષ્ટોનું નિવારણ કરનાર સારું એવું માનવામાં આવે છે. બીજું જોઈએ તો કે આજે અધિક માસ નિમિત્તે ભગવાન વિષ્ણુના કૃષ્ણને તુલસી પત્ર અર્પણ કરવા અને ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જાપ કરવો તે પણ સારો ફાયદાકારક છે. તેમજ ચોથું આજે ઉનાળાની ગરમીને લઈ તે ધ્યાનમાં લઈ જે તરસ્યા લોકો છે તે લોકો માટે ઠંડા પાણી વ્યવસ્થા કરવી અથવા જે કોઈ વ્યવસ્થા કરતા હોય તેમાં મદદ કરવી અથવા જે કોઈ જરૂરિયાતમંદો વ્યક્તિ છે એવા વ્યક્તિઓને લાલ રંગના વસ્ત્ર અથવા લાલ રંગના ફળનું કોઈ પણ દાન કરો તે પણ સારું એવું ફાયદાકારક માનવામાં આવે છે. નમસ્કાર મિત્રો, ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહોને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલી છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત પ્રતિકાય અલગ હોઈ શકે છે. તેથી તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 9/6/2026 મંગળવારનો દિવસ તમારા માટે શુભ રહેશે એવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 9/6/2026 મંગળવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અધિક જેઠવદી નોમ તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:03 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:32. તિથિ જોઈએ તો આજે તિથિ છે નોમ તિથિ 26:34. ત્યારબાદ દસમ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે પૂર્વા ભાદ્ર નક્ષત્ર 9:39 સુધી. ત્યારબાદ ઉત્તરા ભાદ્ર નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે પ્રીતિ યોગ 8:19 સુધી. ત્યારબાદ આયુષ્માન યોગ. કરણ જોઈએ તો કરણ છે તૈતિલ કરણ 15:05 સુધી. ત્યારબાદ ગર કરણ 26:34 સુધી. ત્યારબાદ વર્ણિક કરણ. આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મીન રાશિ બ/ચ/થ. નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.